સુરતમાં અનોખો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજને આગળ લઈ આવવા માટે ખાસ સ્નેહ મિલન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકોના બિઝનેસની ઓફિસો બનાવી તેમાં જે તે વ્યવસાયને લાગતી વસ્તુઓની ડિસ્પ્લે મૂકી સમાજના ગ્રાહક અને સમાજના જ વેપારીઓને સસ્તા ભાવમાં વસ્તુ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સમાજના લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. સ્નેહ મિલન તો અનેક યોજાતા હશે, પરંતુ સુરતમાં એક ખાસ સમાજને આર્થિક રીતે મદદરૂપ થાય એ પ્રકારનો સ્નેહ મિલન સુરતમાં યોજાયો છે. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા દેસાઈ બીજ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરમાં સમાજના કેટલાક પણ બિઝનેસમેન લોકો છે તે તમામ લોકોએ પોતાના બિઝનેસના સ્ટોલ એક્સપોમાં લગાવ્યા હતા, જેનો હેતુ એ જ હતો કે સમાજમાં લોકોને ડિસ્કાઉન્ટમાં વસ્તુઓ મળી રહે તો સામે બિઝનેસમેનને પણ પોતાનો વ્યવસાય સ્થાયી રહે અને આમ સમાજને મંદીના માહોલમાંથી બહાર લઈ આવવા માટે થઈ આ પ્રકારનો સ્નેહ મિલન એક્સપો સુરતમાં યોજાયો હતો. સાથે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. અંદાજે આજે અમારે 60 જેટલા અલગ અલગ વિવિધ પ્રકારના બિઝનેસના સ્ટોલનું આયોજન થયું છે. એમાં મહિલા સશક્તિકરણના એક વિચાર સાથે અમે 25% સ્ટોલ બહેનોને ફાળવ્યો છે. સમાજને શું મેસેજ આપશો એક આ એક્સપો થકી? એક્સપો થકી એ જ મેસેજ આપવો છે કે નાના સ્કેલના જે બિઝનેસમેનો છે એ બધાને આપણે આર્થિક રીતે સપોર્ટ આપીને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડીએ અને પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ થાય. પરિવારના સમૃદ્ધિથી સમાજની સમૃદ્ધિ થશે અને એક સારા રાષ્ટ્રનું નિર્માણ થશે. મારે ખોડલ ચિલ્ડ્રન વેરની શોપ છે, સુમેરુ સિટી મોલ, કૃષ્ણા ટાઉનશીપની સામે, મોટા વરાસા, અને બોર્ન બેબીથી 15 વર્ષ સુધીના કપડાં રાખીએ છીએ. આજે એક્સપોમાં ભાગ લીધો છે કે કેટલામું વર્ષ તમે સ્ટોલમાં આવો છો અને આજે કેવો પ્રતિસાદ મળ્યો? આજે બીજું વર્ષ છે એક્સપોનું અમારું અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેવા પ્રકારના સ્ટોલ આયોજકો તરફથી કેવું આયોજન કરાયું છે? સ્ટોલ આયોજકો તરફથી તો બહુ સારું આયોજન કરાયું છે અને આમ પણ સારું છે કે બહુ બધા ગેસ્ટ આવે છે વિઝિટ માટે. મહિલા અગ્રણી તરીકે શું કહેશો? મહિલાઓ આગળ વધે કઈ રીતે મહિલા સશક્તિકરણ તમે? જો એક જૂથથી અને એક સાહસથી અને જે બિઝનેસ માટે અમારા પરિવારનો જે બિઝનેસ એક્સપો છે એમાંથી મહિલાઓને આગળ કેવી રીતના બિઝનેસ કરો એના માટેનું પ્રોત્સાહન વધારે મળે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.